નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું લીવ રજિસ્ટર. હું છું શ્રેયસ ડાબર. લીવ રજિસ્ટર જે છે આ મારા હાથમાં છે. એની અંદર આપણે શિક્ષકોની રજાઓ નોંધી શકીએ છીએ. ખાસ કરીને આપણે જોઈએ તો મુખ્ય શિક્ષકો જે છે કેઝ્યુઅલ લીવ રજા મંજૂર કરે છે. બાકીની બધી રજાઓ જે છે એ આપણે તાલુકામાં કે જિલ્લામાં કે અન્ય જગ્યાએથી મંજૂર થતી હોય છે. ગમે ત્યારે માહિતી માંગવામાં આવે છે ત્યારે આ રજાઓ આપણે જોવી હોય તો મસ્ટરમાં કે જાવકમાં બધામાં જોવું પડે. એને કરતાં આપણે આવું એક રજિસ્ટર નિભાવીએ તો આપણને ખૂબ ઉપયોગી થઈ પડે તેવું છે. એટલે આપણે આ વિડીયોમાં આ રજિસ્ટરના કોલમ્સ અને કઈ રીતે એમાં નોંધ કરવાની છે એ તમામ વસ્તુ બતાવીશું. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. રજિસ્ટર એમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે એનો પરિપત્ર પણ ડાઉનલોડ કરી શકશો. સામાન્ય માહિતી જોઈએ. શાળાઓમાં મુખ્ય શિક્ષક માત્ર કેઝ્યુઅલ રજા જ મંજૂર કરતા હોય છે. તે સિવાયની રજાઓ મંજૂર કરવા માટે મુખ્ય શિક્ષક શ્રી મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા જિલ્લા કક્ષાએ અમુક કિસ્સામાં રાજ્ય કક્ષાએ પણ મંજૂરી માટે મોકલવા પડતા હોય છે. કપાત પગારી રજા તથા અન્ય આવી રજાઓ જરૂર પડીએ માહિતી માંગવામાં આવે તો તમામ વર્ષના હાજરીપત્રકો તથા જાવક રજિસ્ટરો એ બધું જોવું પડતું હોય છે. રજાઓની માહિતીની જરૂર ખાસ કરીને ક્યારે પડે તો પૂરા પગારની દરખાસ્ત વખતે, પેન્શન કેસ વખતે, બદલી વખતે, નોકરીમાં તૂટ છે કે નહીં તે જોવા માટે. આવા સંજોગોમાં જો એક રજા રજિસ્ટર નિભાવવામાં આવે તો મુખ્ય શિક્ષકનું કામ અત્યંત સરળ થઈ જાય. આપણે રજા રજિસ્ટર કે લીવ રજિસ્ટરનો નમૂનો જોઈએ તો સૌપ્રથમ એના દરેક પાને પાન નંબર લખી અને સિક્કા જે શાળાનો રાઉન્ડ સીલ છે એ દાગી દેવાનો હોય છે. એને પ્રમાણિત કરવાનું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ એના કોલમ નંબર 1 છે અનુક્રમ નંબર, બીજું છે શિક્ષકનું નામ, ત્રીજું છે રજાનો પ્રકાર. એમાં માંદગીની રજા, પિતૃત્વની રજા, પ્રસૂતિ રજા, જે રજા હોય તે અહીં લખવાની છે. રજા માંગવાનું કારણ છે ચોથું નંબરનું કોલમ છે. 5 નંબરનું કોલમ છે ક્યાંથી ક્યાં સુધી રજા લીધી છે એ તારીખ અહીં લખવાની છે. કેટલા દિવસની લીધી છે તે અહીંયા 6 નંબરના કોલમમાં આવશે. 7 નંબરમાં પરત હાજર થયા તારીખ આપણે લખવાની છે. 8 નંબરના કોલમની અંદર તાલુકામાં રજા રિપોર્ટ મોકલ્યા તારીખ, જાવક નંબર સાથે શાળાનો જાવક નંબર. કદાચ કંઈક ભૂલ હોય પૂર્તતા માટે પરત આવે તો 9 નંબરમાં લખવાનું છે અને પૂર્તતા સહ પરત કરીએ તો 10 નંબરમાં લખવાનું છે. 11 નંબરની અંદર મંજૂર થયાનો હુકમ અને નંબર જે તાલુકા પંચાયત શિક્ષણ શાખામાંથી જે રીતે અહીં લખેલું છે નંબર તાલુકા પંચાયત શિક્ષણ વસી 267 તાલુકા પંચાયત કચેરી શિક્ષણ શાખા તમારા તાલુકાનું નામ. આ રીતે જે જાવક નંબર હોય ત્યાંનો એ અહીંયા લખવાનો રહેશે. કપાત પગારી અર્ધ પગારી રજા હોય તો વસૂલાતની વિગત અહીંયા આપણે લખવાની રહેશે. ત્યાંથી તમને ચલણ નંબર પણ તાલુકામાંથી મળી જાય છે. વસૂલાત પગાર બિલે થઈ હોય તો માસનું નામ, કયા માસના પગાર બિલમાંથી કપાત કરેલ છે તે પણ અહીંયા આગળ લખવામાં આવે છે. રજાની નોંધ શિક્ષક હાજરી પત્રકે કરેલ છે કે હા ના, તો આપણા જે માસ્ટરમાં તો રજાની નોંધ કરેલ છે હા લખવાનું અને અંતે મુખ્ય શિક્ષકશ્રીની સહી આવશે. આટલું આ કોલમની અંદર છે. આપણે આગળ જોઈએ પ્રમાણપત્ર. એમાં અંતે પ્રમાણપત્ર આપવામાં આવે છે કે આથી પ્રમાણપત્ર લખવામાં આવે છે કે સદર રજિસ્ટર આ શાળાનું રજા રજિસ્ટર એટલે કે લીવ રજિસ્ટર છે જેના દરેક પાને રાઉન્ડ સીલ દાગી પાન નંબર લખી પ્રમાણિત કરવામાં આવેલ છે અને જે તે તારીખ લખી અને આચાર્ય સહી અને રાઉન્ડ સીલ કરી દેવાય. એથી આ રજિસ્ટર આપણું તૈયાર થઈ જશે. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પરિપત્ર તમે ડાઉનલોડ કરી શકશો. થેન્ક યુ વેરી મચ.